હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાના ગામ ખાતે હજરત પીર ઇમામ શાહ બાવા રહેમતુલ્લાહ અલૈહની દરગાહ આવેલ છે। તારીખ 7/5/2024ના રોજ કેટલાક કિસ્મો દ્વારા 14 જેટલી જૂની કબરો તોડી નાખી કોમી એકતા તોડવાનો હીન પ્રયાસ કર્યો હતો। તેને લઈ આજ રોજ વડોદરા મુસ્લિમ સમાજના હાજી જુનેદ શેખ, આરિફ મલેક, સંજીદાબેન સૈયદ, શબનમ શેખ સહિતના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદાકીય પગલાં ભરી ન્યાયની માંગણીઓ કરી હતી। આ સાથે ગુજરાતના રાજ્યપાલ, અમદાવાદ કલેક્ટર, અમદાવાદ ચેરિટી કમિશનર વગેરેને નકલ રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। અમે વેઇટ કરીશું, વાંધો નહીં, 2 મિનિટ વેઇટ કરીશું। 5 હોદ્દેદાર અમારે ક્યાં હોદ્દેદાર? અમે આવીને ધમાલ કરીને અમને ના બેસી દીધા, અમે નથી કરી, અમને માન સન્માન સાથે કર્યું। મારી વાત સમજ, હવે આવા બનાવો ના બને અને આ દરગાહ તાત્કાલિક રોડ બને એવી અમારી તમને રજૂઆત છે। બરોડા શહેર કલેક્ટર ઓફિસમાં પીર ઇમામ શાહ બાવા અમદાવાદ પાસે દરગાહ આવેલી છે પીરાણા કરીને, અને 600 વર્ષ જૂની આ દરગાહ છે। કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષીઓએ ઇલેક્શનના 1 દિવસ પછી આ દરગાહને જે 14 તુર્બતો છે તેને ડેમોલેશન કરવામાં આવ્યું છે અને જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે। આ દરગાહ જૂના દસ્તાવેજોના મુજબ 600 વર્ષ જૂની છે। માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે 1947 પહેલાંની જે દરગાહો છે તેને કોઈ પણ પ્રકારની તમારે ડેમોલેશન ના કરી શકો, યથાવત સ્થિતિમાં રાખવાનો માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે। આના પહેલાં પણ આ દરગાહ પર કાકડીચારો કર્યો હતો। તેના અનુસંધાનમાં ત્યાંના ટ્રસ્ટીગણોએ માનનીય હાઈકોર્ટમાં આનું પિટિશન નાખેલી છે। પિટિશન નાખ્યા છતાં પણ હાઈકોર્ટના ચુકાદા વગર આ લોકોએ દરગાહની જે 14 તુર્બતો તેને તોડફોડ કરી છે। તો અમારી એવી માગણી છે કે જે તોડફોડ કરનારા અને આ વસ્તુમાં જે ભાગ લેનાર તેને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને જે 14 દરગાહો જે તોડી છે તે દરગાહો તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી અને જે ટ્રસ્ટીગણોની જે માગણી છે। જો તમારી રજૂઆત તમને સાંભળવામાં નહીં આવે તો આગળ તમે શું પગલાં લેશો? જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે ને આ પગલાં નહીં આવે તો અમે ગાંધી ચીર માર્ગ્યા અમે આંદોલન કરીશું અને કોઈ બી ધમાલ કર્યા વગર ગાંધી ચીર માર્ગે નહીં અને અમારી રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો છેવટે નહીં થઈ તો અમે ભૂખ હડતાલ પર અમે ઉતરવા તૈયાર છે અમારી। આપનો પરિચય? મારું નામ હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।